બાપુએ 2 વખત માફી માંગી, પરંતુ આ પહેલા ભાજપના જ મિનિસ્ટરે આ પ્રકારે કોળી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. ત્યારે કેમ સમાજ નો જાગ્યો, બાપુના સમયે સમાજ જાગ્યો છે? શું કારણ છે? એનું કારણ એ છે કે કનુ દેસાઈ કરીને એક હલકી કક્ષાનો માણસ મિનિસ્ટ્રીમાં બેઠો છે, જે સમાજ વિરોધી છે, અને એ માણસ ચૂંટણી સમયે બોલેલો, પણ ચૂંટણીનો કાર્યક્રમ ચાલુ હતો. એ કાર્યક્રમના અનુલક્ષીને અમે શાંતિથી બેઠા હતા. ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી કનુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના હોદ્દા પર બેસીને ક્યાં સમાજ વિશે કેમ બોલી શકાય છે. અને આવા હલકી કક્ષાના માણસો જે મિનિસ્ટ્રી પર બેઠી અને હલકું આચરણ કરે છે, એને પણ અમે સબક શીખડાવશું. પરિણામ આવી જવા દો, ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થવા દો, એ પછી એનું પણ પરિણામ આવશે. અને આ રાજુભાઈ ને આ રાજુ એ ગમે તેમ ગમે તે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી. એ પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે, ખરેખર કથાકાર નથી. એ ધ્રુસકે રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું. એ કથાકાર નહીં પણ એ કલાકાર છે, મોટો ઢોંગી છે. એ કલાકારની કામગીરી કરે છે સમાજ વિશે.